બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ભારે વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી છે। ગોરડકાથી ઉગામેડી જતા મુખ્ય રસ્તા પર નાળા પર મસમોટો ખાડો પડ્યો, જેના કારણે મેઘવડિયા, ટાટમ, ભીમદાડ, સાળંગપરડા, સખપર, ગાળા, હાંપર સહિતના ગામોના હજારો રત્ન કલાકારો અને રહીશોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી। ઉગામેડી, જેની મિની સુરત તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે। લોકોનો આક્ષેપ છે કે 3 મહિના પહેલા રસ્તા પર કામ થયું હતું, તેમજ 8 દિવસ વીતવા છતાં કોઈ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી નથી। રહીશો માંગ કરવામાં આવી રહી છે કે મોટી દુર્ઘટના સર્જાય પહેલા તાત્કાલિક ખાડો પૂરવામાં આવે અને રસ્તાનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે। આ રસ્તો 3 થી 4 મહિના પહેલા હજી બનાવ્યો છે અને ગોરડકાથી મેઘોડિયા, સાળંગપરડા, ગાળા, ભીમડા, ટાટમ આ બધા જ રત્ન કલાકારો સવારમાં ઓછામાં ઓછી 200 થી 300 ટુ વ્હીલર જાય છે। તેની સામે ઉગામેડીથી જે રત્નના વેપારીઓ હોય, બીજા ધંધાર્થીઓ હોય, આ રસ્તેથી નિયમિત બોટાદ ધંધાર્થે જાય છે, એટલે આ રસ્તો સતત કાર્યશીલ હોય છે। અહીંયા ખાડો બહુ મોટો થઈ ગયો છે અને માણસો 4-5 ગામના નીકળે છે અને ગાડીઓ 2-3 પડી ગઈ, સમજાઈ ગયું। એટલે આનો તાત્કાલિક પૂરા એમાં ઈલાજ કરો। આ રોડ કેટલા ટાઈમ પહેલા બનેલો? 2.5 મહિના થયા રોડ બનાવી, બરાબર। મોટું ગાબડું પડી ગયું, હાવ નકરો રોડની કામગીરી કેવી લાગી? હાવ એટલે હાવ તમે જોવો તો નકરો તાસ જ નાખેલો છે, બરાબર। તમે જોયું ને, હાવ એટલે હાવ બોગસ, તમે જોઈ લેવો, બરાબર। શું આમ માંગ તમારી? તાત્કાલિક આ ખાડો પૂરે, કોઈ કાલ સવારે અકસ્માત થાય છે તો એનું શું કરવાનું એમ।